સમજીશું. Dear students, સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 8 લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગમાં પાર્ટ 1 સમજી ગયા છે, જેમાં લાસ્ટમાં આપણે સમજ્યા હતા કે રાજા સંગીતના એક નમ્ર ચાહક તરીકે સંત હરિદાસ પાસે જવા તૈયાર થાય છે. આજે આપણે પાર્ટ 2નો અભ્યાસ કરીશું. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. અબાઉટ એટલે કે એમના વિશે. હી વોઝ તાનસેન્સ ગુરુ. તે તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા હતા. સિમ્પલ લાઈફ એટલે કે સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. ડિવોટેડ એટલે કે સમર્પિત. તેઓ સંગીત અને શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે, બેંક ઓફ રિવર એટલે કે નદી કિનારો, તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે હટ એટલે કે ઝૂંપડીમાં રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસાઇપલ્સ એટલે કે શિષ્ય. બૈજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને બૈજુ બાવરા તે સ્થળે પહોંચ્યા. રીચ એટલે કે પહોંચવું. સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. ત્યારે સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ગ્રીટેડ એટલે કે અભિવાદન કરવું. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ હી સ્માઇલ્ડ એન્ડ સેડ, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. રિક્વેસ્ટ એટલે કે વિનંતી કરવી. જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી, તેઓ મલક્યા અને બોલ્યા, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. લેફ્ટ એટલે કે છોડી દેવું. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે, બરાબર. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. તાનસેન, હિઝ ફેવરેટ ડિસાઇપલ, could not persuade him to change his mind. પરસ્યુએટ એટલે કે મનાવવું અથવા તો સમજાવવું. તાનસેન જે છે તેમના માનીતા શિષ્ય પણ તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, તાનસેન knew how to get around him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુની સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલો ફરીને કરી. That's not the right note, Tansen cried his guru. તે સુર બરાબર નથી તાનસેન, તેના ગુરુ બોલી ઉઠ્યા. ક્રાઇડ એટલે બોલી ઉઠ્યા. What has happened to you? said the guru. તને શું થઈ ગયું છે? ગુરુ બોલ્યા.
તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. પ્રિટેન્ડેડ એટલે કે ઢોંગ કરવો. તાનસેન કંઈ ન સમજવાનો ઢોંગ કરતો હતો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. તેણે ફરી એની એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. હી શેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. રાઇટ વે એટલે કે યોગ્ય રીતે. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. સ્પ્રેડ એટલે કે ફેલાવવું. તેમના કંઠની મધુરતા ચારેય બાજુ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વેર. તાનસેન અને બાદશાહ બંને તેમની આજુબાજુનું બધું જ ભૂલી ગયા. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. રિયલાઇઝ એટલે કે ભાન થવું અથવા તો સ્પષ્ટપણે જાણવું. રાજાને સમજાયું કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી નેવર હિયર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. હી સેડ. તેઓ બોલ્યા, આઈ એગ્રી. હું સહમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ એક મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. ધે વોક બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. બ્રોક એટલે કે તોડવું. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. તાનસેન હસ્યા અને બોલ્યા, શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. એટલે જ્યારે બાદશાહ તાનસેનને પૂછે છે કે તમે પણ સંત હરિદાસની જેમ શા માટે નથી ગાઈ શકતા, ત્યારે તાનસેન હસીને જવાબ આપે છે કે હું તમારા માટે ગાઉં છું. તમે હિન્દુસ્તાનના રાજા છો, પણ મારા જે ગુરુ છે સંત હરિદાસ એ જેમના માટે ગાય છે એ તો રાજાઓના પણ રાજા છે. એટલે કે અહીંયા ગોડ શ્રી કૃષ્ણ ભગવાનની વાત કરવામાં આવી છે કે સંત હરિદાસ જે છે એ ગોડ રાજાઓના રાજા એમના માટે ગાય છે. એટલા માટે હું એમની જેવું ગાઈ શકતો નથી. અહીંયા આપણું સોંગ ઓફ સોંગ જે એક્ટિવિટી 4 છે લેસન કમ્પ્લીટ થાય છે. દરેક વિદ્યાર્થીએ આ લેસનના આધારે પાર્ટ 2માં જે પણ વર્ડ મિનિંગ્સ છે, અઘરા લાગતા વર્ડ મિનિંગ્સ, એ તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાના રહેશે. ધેન આફ્ટર એના આધારે જે તમને એક્સરસાઇઝ આપવામાં આવી છે, જેમ કે ફર્સ્ટ છે ટ્રુ ઓર ફોલ્સ. હવે આપણે એક્ટિવિટી 4નું આખું લેસન સમજી ગયા છે. એ લેસનના આધારે અહીંયા જે પણ સેન્ટેન્સ સાચું હોય ત્યાં ટ્રુ અને ખોટું હોય ત્યાં ફોલ્સ લખવાનું રહેશે. એના પછીનો જે ક્વેશ્ચન છે એ MCQ ટાઈપનો ક્વેશ્ચન્સ છે. એમાં તમને એક સેન્ટેન્સ આપવામાં આવ્યો છે અને એ સેન્ટેન્સના આધારે એનો જે આન્સર છે એના માટે તમને 3 ઓપ્શન આપવામાં આવ્યા છે. તો સેન્ટેન્સને સમજી એના આધારે એનો જે સાચો આન્સર છે એ તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરીને લખવાનો રહેશે. આટલી એક્ટિવિટી તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાની રહેશે. જ્યારે ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં તમારે ઇંગ્લિશના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ પણ લખવાના રહેશે. નેક્સ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 5 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ. Dear students, Unit 2
સમજી ગયા છે. અહીંયા આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. દરેક વિદ્યાર્થીને ખબર તો પડી ને. હવે તમારે આ એક્ટિવિટીના આધારે પાર્ટ 2 ના જે પણ વર્ડ મીનિંગ્સ છે એ તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાના રહેશે. ધેન આફ્ટર ટેક્સ્ટબુકની અંદર એક્ટિવિટી 4 માં જે એક્સરસાઇઝ આપવામાં આવી છે એ એક્સરસાઇઝ જેમ કે ફર્સ્ટ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ છે, ધેન આફ્ટર સેકન્ડ ક્વેશ્ચન એમસીક્યુ ટાઈપનો ક્વેશ્ચન્સ છે, એ પણ તમારે ઇંગ્લિશની નોટબુકમાં લખવાનો રહેશે. લાસ્ટમાં તમને એક્ટિવિટી 4 માં જ ઇંગ્લિશમાં ક્વેશ્ચન આન્સરનો એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે. એ ક્વેશ્ચન તમારે માત્ર ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં જ લખવાનો રહેશે. નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનિટ 2 LMDP